નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી ખેતીવાડી વિભાગની અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે સ્માર્ટફોન ખરીદી પર સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોએ જો સ્માર્ટફોનની ખરીદી કરી હોય તો ₹6000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે સ્માર્ટફોન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો છે તે આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નવી ખેત પદ્ધતિ અપનાવી શકે, તેમજ હવામાન ખાતાની આગાહીની માહિતી મેળવી શકે, રોગ જીવાત ઉપદ્રવની માહિતી મેળવી શકે, વિવિધ ખેતીલક્ષી જે ઉપયોગી પ્રકાશનો છે તે મેળવી શકે, તેમજ ખેતીવાડી ખાતાની જે સહાયકારી યોજના છે તેની માહિતી મેળવી અને તેમાં જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે। તે હેતુ માટે ખેતીવાડી વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂતો છે તે આ યોજનાનો લાભ મેળવી શકે છે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત ખેડૂતોએ જે સ્માર્ટફોનની ખરીદી કરેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 40% લેખે સહાય મળવાપાત્ર થશે અથવા તો વધુમાં વધુ ₹6000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે। આ યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત મેળવી શકાય છે। મિત્રો, અહીં ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી ક્યારે કરવાની રહેશે। તો કે ખેડૂતોએ સ્માર્ટફોનની જે ખરીદી છે તે મિત્રો અહીં મંજૂરીનો આદેશ આપવામાં આવશે। તે મંજૂરીના આદેશની તારીખથી લઈ અને 30 દિવસની અંદર ખેડૂતોએ ખુલ્લા બજારમાંથી સ્માર્ટફોનની ખરીદી છે તે કરવાની રહેશે। એટલે કે સૌથી પહેલા તો તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ ભર્યા પછી જો તમારું ફોર્મ છે તે મંજૂર કરવામાં આવશે તો તમને એક પૂર્વ મંજૂરીનો આદેશ આપવામાં આવશે। તે આદેશની તારીખથી લઈ અને 30 દિવસ સુધીમાં તમારે સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે। તે સિવાય તમારે મિત્રો અગાઉ સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેતી નથી। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, વર્ષ 2025-26 માટે ફરીથી અરજી ફોર્મ છે તે રીઓપન કરવામાં આવેલા છે। જે તાલુકાનું ટાર્ગેટ પૂર્ણ નથી થયું હતું તે તાલુકા માટે ફરીથી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 21/6/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 21/6/2025 થી લઈ અને 20/7/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે। જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના કર્મચારી અથવા અધિકારીઓ તમારી પાસે ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી। જ્યારે તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગવામાં આવે ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો કે ખેડૂતો એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। જો દિવ્યાંગ ખેડૂતો હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે અને તમે જે સ્માર્ટફોનની ખરીદી કરેલ છે તે ખરીદી અંગેનું ઓરિજિનલ અસલ બિલ પણ સાથે જોડવાનું રહેશે। તો જ્યારે તમારી પાસે અરજી ફોર્મ માંગવામાં આવે તો ત્યારે તેની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે તે કચેરીમાં અરજી જમા કરાવી દેવાની રહેશે। તો એ રીતે મિત્રો ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય સ્માર્ટફોન સહાય યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે ₹6000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।